ધૂળેટીના દિવસે ઉના શહેરમાં રમવામાં આવે છે અઠીંગો એક દાંડિયા રાસ। ગુજરાતમાં સામાન્ય રીતે લોકો લગ્ન પ્રસંગ અને નવરાત્રિના સમયે ગરબા રમતા જોવા મળે છે, પણ ઉના શહેરમાં કોળીવાડા વિસ્તારમાં ધૂળેટી અને બીજા દિવસે ખાસ એક દાંડિયાથી રાસ રમવામાં આવે છે। વર્ષોથી પરંપરાગત ધૂળેટીના દિવસે અને બીજા દિવસે આ ખાસ અઠીંગો રાસ રમવામાં આવે છે। સાંજના સમયે ખેલૈયાઓ એક હાથમાં એક મોટો લાકડાના દાંડિયાથી આ રાસ જોડીમાં રમવામાં આવે છે। આ રાસ ઉના શહેરમાં કોળી સમાજમાં જ રમવામાં આવે છે, જેથી અહીં કોળી સમાજના આગેવાનો એકઠા થાય છે। આજકાલ હવે ડીજેના તાલે રાસ ગરબા રમવામાં આવે છે, તેના બદલે અહીં પરંપરાગત આ રાસ ઢોલ અને શરણાઈના તાલે રમવામાં આવે છે। ખેલૈયાઓને રાજકીય અને કોળી સમાજના આગેવાનો હાર પહેરાવે છે અને ત્યારબાદ ચોકલેટનું વિતરણ કરે છે। ખેલૈયાઓ હોશે હોશે આ રસની રમઝટ બોલાવે છે। વોઇસ ઓફ કિડ ન્યૂઝ સાથે રાકેશ દવે, ઉના। મારું નામ મનોજભાઈ છગનભાઈ બાંભણિયા છે। હું નગરપાલિકાનો સદસ્ય છે અને ગીર સોમનાથ ઉપપ્રમુખ છું કોળી સેનામાં। અને અહીંયા અત્યારે ઉના તાલુકાના અંદર પ્રાચીન ગરબા લેવાય છે, જે ફક્ત ને ફક્ત માણસો લે છે અને વર્ષોથી આ પરંપરા ચાલુ રહી છે। એમાં બધા જે આગેવાનો છે એ બધા ઉત્સાહી જે રમતા હોય એને ફૂલ આપે છે, ચોકલેટો આપે છે, વગાડવાવાળાને પૈસાનો વરસાદ કરે છે અને આ ઘણા સમયથી અતિ પ્રાચીન વસ્તુથી આ ચાલુ રહી છે અને બધા આગેવાન સાથે જોડાઈને અમે આનો કાર્યક્રમ કરીએ છીએ। આ આપણે ધૂળેટીના દિવસે અને એના પછીના દિવસે કુલ 2 દિવસનો કાર્યક્રમ રહી છે। મારું નામ સેવા ભાવેશ બિચરભાઈ છે। હું ઉના શહેર બીજેપી મહામંત્રી છું। અહીંયા વર્ષો જૂની આ પરંપરા છે, હોળી પછીના ધૂળેટી 2 દિવસ ઉત્સવ મનાવાય અને અહીંયા કોળી સમાજના અને બધા સમાજના અગ્રણીઓ આવે છે અને અહીંયા ઉત્સાહભેર યુવાનો રમે છે દાંડિયા ને જે ચોકલેટો આપે છે, ફૂલ હાથ પહેરાવે છે અને સ્વાગત કરે છે બધું। આ બે પ્રાચીન વર્ષો જૂની પરંપરા ચાલી આવે।